દુર્ઘટનામાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શહેર શોકમગ્ન છે। આજે રાજકોટ શહેર અડધો દિવસ માટે બંધ પાડશે। ચેમ્બર ઓફ કોમર્સે આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું એલાન કર્યું છે। મહત્વનું છે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વેપાર અને ઉદ્યોગના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતે વ્યવસાય વેપારી હતા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટના વેપાર ઉદ્યોગ બંધ રખાયો છે। રાજકોટના તમામ ઉદ્યોગ વેપાર આજે બપોર સુધી બંધ રાખવામાં આવશે। આપને જણાવી દઈએ કે જ્યાં ઉદ્યોગકારોએ આ મહત્વનો નિર્ણય લીધો છે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે। રાજકોટની 600 કરતાં વધારે ખાનગી શાળાઓ પણ આજે બંધ રખાઈ છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગઈકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તો સમગ્ર વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, પૂર્વ સીએમના નિધનને પગલે રાજકોટમાં આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાવાના છે, આપની પાસે શું વિગતો છે? હિના, જે રીતે અમદાવાદમાં જે વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અને તેને લઈને જ આખું રાજકોટ છે તે શોકમગ્ન જોવા મળી રહ્યું છે। ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સ છે તેમના દ્વારા અને અલગ અલગ જે વેપારી એસોસિએશન છે તેમના દ્વારા આજે અડધા દિવસના બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે અને જે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ શહેરની 600થી વધારે શાળાઓ છે તે પણ આજે પોતાનું જે બંધ પાડી અને જે પૂર્વ મુખ્યમંત્રી છે તેને શ્રદ્ધાંજલિ આપશે। જે રીતે વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી તેની સીધી જ અસર છે તે અત્યારે બજારમાં પણ જોવા મળી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજકોટની જે ધર્મેન્દ્ર રોડ માર્કેટ છે, જે મુખ્ય માર્કેટ છે તે સજ્જડ બંધ છે। આ ઉપરાંત જે રાજકોટની જે લાખાજીરા રોડ માર્કેટ હોય, સોની બજાર હોય, જે કડિયા નવ લાઈન હોય, આ તમામ બજારો છે તે આજે બંધ છે અને તેને લઈને જ જે એક લોકો છે તેઓ પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ છે તે આપી રહ્યા છે। મહત્વનું છે કે દિવાળીના પર્વમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે પણ વ્યવસાયી વેપારી છે અને તેમના ભાઈની દુકાન છે તે અહીં આવેલ છે, ત્યારે દર વર્ષે દિવાળીમાં તેઓ ચોપડા પૂજન માટે અહીં આવતા હતા અને જે તમામ વેપારીઓ છે તેમને મળતા હતા। તેમની સાથેની તેમની આત્મીયતા, તેમની સાથેના જે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે તમામ વેપારીઓ છે તેમના વેપાર ઉદ્યોગને લગતા જેટલા પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ પણ કરવા માટે તેઓ હંમેશા તત્પર રહ્યા છે। આપણી સાથે કેટલાક વેપારીઓ છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, પૂર્વ મુખ્યમંત્રીને આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છો, કેટલું દુઃખ? દુઃખ તો ન કહેવાય એવું દુઃખ છે, કારણ કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એ તો હતા જ અને અમારા રાજકોટના લોકલાડીલા નેતા બી હતા અને નાનામાં નાના વેપારીનું બી સાંભળે એવી વ્યક્તિ હતી, તો અતિ દુઃખ થાય છે। અને રાજકોટના માટે બહુ સારા કાર્યો કરેલા હતા, જે એમ્સ કહેવાય, ન્યૂ રાજકોટ કયો કે પછી ન્યૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયો, આવા બધા સારા કાર્યો કરેલા વિજયભાઈ રૂપાણીએ અને એ વ્યક્તિના આવા અકાળે અવસાનથી ખૂબ જ અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। અને એના માનમાં આજે અમે રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ, લાખાજીરા રોડ મર્ચન્ટ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ મર્ચન્ટ એસોસિએશન, બધા એસોસિએશન આજે બધા આખું સંપૂર્ણ રાજકોટ 2:30 વાગ્યા સુધી બંધ રાખવાનું એલાન કરવામાં આવેલ છે, માટે અમે લોકોને સહયોગ આપી રહ્યા છીએ। પણ કાકા, શું કહેશો, દર વર્ષે દિવાળીમાં ચોપડા પૂજનમાં પણ વિજયભાઈ છે અહીં આવતા હતા? ગરેગા રોડ ઉપર એનું કારખાનું છે, દુકાન છે હોતે, ત્યારે વિજયભાઈ રૂપાણી આવતા અને બધું ઉદ્ઘાટનનું કરતા, જે ચોપડા પૂજન કરતા અને બધું પછી વયા જતા। પોલીસ બંદોબસ્ત સાથે આવતા, એમ તો એકલા નહોતા આવતા ત્યારે પણ। અને વિજયભાઈ રૂપાણીએ ઘણું કામ કરેલું રાજકોટમાં પેતે જ। આ ઓવરબ્રિજ બનાવવાળા, પાસ કરવાળા પેલા વિજયભાઈ રૂપાણીએ જ કરાવ્યા। આ લોકોએ બધા ઉદ્ઘાટન જ કર્યું છે ખાલી એમ। તમે શું કહેશો, કેટલું દુઃખ છે? વિજયભાઈ ગયા પછી અમને ઘણું દુઃખ છે। આજે રાજકોટ વાસીઓને ખોટ સાલવે છે કે જે અમારો ધડખમ નેતા કહેવાતો, જે ગુજરાતનો સારામાં સારા વ્યક્તિ વિજયભાઈ રૂપાણી અમારા, અને અમારા માટે એવા સારા કામે કર્યા છે, એમાંય નો ડાઉટ, શંકાને કોઈ સ્થાન નથી। નાનામાં નાના પ્રશ્ન હોય તો અમારું સાંભળતા। અમે લતાવાસી છીએ આ વિસ્તારના, અમારું નાનામાં નાનું કામ કરેલું હોય વિજયભાઈએ। સ્પષ્ટપણે એટલે જે તમામ વેપારીઓ છે તે કહી રહ્યા છે
કે જે પૂર્વ મુખ્યમંત્રી છે તેમના નાનામાં નાના પ્રશ્નો છે તેમની ચિંતા કરતા હતા, તેમની સાથે તેઓ મળતા હતા અને તેને લઈને જ આજે જ્યારે તેઓ આ દુનિયામાં નથી, તેમનું અકાળે અવસાન થયું છે, ત્યારે તેને લઈને ઊંડો શોક છે તે વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટના જે મુખ્ય બજારોની સાથે સાથે એન્જિનિયરિંગ એસોસિએશન છે તેમના દ્વારા પણ આજે બંધ છે તેનું એલાન આપવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે તેમને પણ બંધનું એલાન છે તે આપ્યું છે. એટલું જ નહીં પરંતુ જે શાળા કોલેજો છે તે પણ આજના દિવસે બંધ રાખી અને પોતાનો શોક વ્યક્ત કરી રહી છે. બંધનું જે એલાન આપવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. અહીંના શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી છે તેમના દ્વારા પણ વેપારીઓને આજના દિવસે પૂર્વ મુખ્યમંત્રીના માંડમાં બંધમાં જોડાવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે અને શહેરની મોટાભાગની બજારો છે તે આજ બપોર સુધી બંધ રહેશે અને પૂર્વ મુખ્યમંત્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપશે. જી ઈના. બિલકુલ આભાર મોહિત. તો અડધો દિવસ માટે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. તમામ વેપારીઓ બંધ રાખીને પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.